સદગુરુ નિરાંત મહારાજની જય. વધારેલા હરિગુરુ સંતની જય. આ જગ્યા ભોમની જય. ભજન કરાવેના માત પિતાની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે પવિત્ર ભૂમિયા મુડવાડા મુકામ ભક્ત શ્રી વિરાજે તથા બા એમના પરિવારમાં ભક્ત શ્રી મદારજી તથા અમારા ગુણબા બધો પરિવાર મળી આજે પોતાના દ્વારે સત્સંગ ભજનનો મહિમા રાખી ગુરુ મહારાજની તેડી સાથે સાથે સંતો ભક્તોને તેડ્યા. સાથે સાથે ખોડાણા ભક્ત મંડળ, વાસણી ભક્ત મંડળ, મડાણા ભક્ત મંડળ, કાતરા ભક્ત મંડળ અને બહુ ઊંચેલું આપણું પવિત્ર મુડવાડા ભક્ત મંડળ બધા જ ભક્તો બોલાવી આજે દર્શન ભજન અને સત્સંગનો આ પરિવાર લાભ લઈ રહ્યો છે પોતાના દ્વારે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે આપણને બધાને પણ અપાયો છે. આપણે બધા આજે એમણે ગંગા બોલાવી, ગંગામાં આપણને નાવાનો એક અમૂલક અવસર સાંપડ્યો. આજે સંતો ભક્તોને બોલાવી એમણે પણ દર્શન કર્યા ને આપણને પણ સંતોને દર્શન કરાય. અને મોટો મહિમા છે દર્શન સત્સંગ ને. સંતોનો ચાર પ્રકારે ચાર પારાકાષ્ઠા છે કે સંત આપણને ચાર ભૂમિકાએથી આપણને કલ્યાણ કરી શકે. સંતો પાસે ચાર પારાકાષ્ઠા રહેલી. ચાર ફળ તો રેલ જ છે, ધર્મ અર્થ કામ ને મોક્ષ. તેમજ ગુરુ મળે તો અનંત ફળ એ પણ રેલા છે. સાથે સાથે સંત પાસે એટલે ગુરુ મહારાજ પાસે ચાર ભૂમિકા, ચાર પારાકાષ્ઠા છે. એટલે એક ચરણ, આપણા ઘરે એમનું ચરણ પડે અથવા ચરણની રજ પડી જાય તો આપણું ઘર પાવન થઈ જાય, ભૂમિ પાવન થઈ જાય. પગલ સંતન જ્યાં પડે જીવન ધન્ય બની જાય. જ્યાં જ્યાં જે ભૂમિકાએ આજે આ મુડવાડાની અંદરમાં નહીં પણ જ્યાં જ્યાં ભારતની કે વિશ્વની કોઈ પણ ભૂમિકાએ જ્યાં સંતનું પગલું છે એ ભૂમિ પવિત્ર અને પૂજનીય પણ બની જાય અને એથી વિશેષ તીર્થનું ધામ પણ બની જાય. આ બધા ધામો બન્યા છે ભાઈ સંતનો અહીંયા ચરણ રજ પડી છે એટલે ધામ બની જાય. એટલે સંત આપણને ચરણ રજ જો પડી જાય તો આપણા જીવનમાં કલ્યાણ થઈ જાય. બીજો હાથથી સ્પર્શ કરે, આપણને પકડી લે તો પણ આપણું કલ્યાણ થઈ જાય. આપણે સંતને પકડીએ તો વાત બરોબર છે, સારું કહેવાય, બહુ મહત્વની બાબત છે. પણ આપણને જો સંત પકડાય તો ઘણી મહત્વની બાબત છે. એથી મહત્વની બાબત કેમ કે જેમ કોઈ મેળામાં જઈએ અને છોકરો
આપણી ઓગળી પકડીને હાલતું હોય તો કોઈ વચમાં આવે તો ઓગળી કે અથવા બીજું કોઈ ભાડે તો ઓગળી છોડી નહીં, પણ માતા એનો હાથ પકડે કે ઓગળી પકડે તો માતા છોડે નહીં, વચમાં ગમે તે આવે. એમ ગુરુ આપણને પકડી પાડે ને પકડે ને તો આપણને કદી ના છોડે. આપણે ઘણા વખતમાં આપણે ગુરુ કે સંતને પકડવા મથતા હોઈએ છીએ કે, અને ઘણા તો જે જોતા હોય છે કે આપણે જોઈએ જરા બરાબર હજી ટાઈમ છે પકડવાનો એમ. પરંતુ આપણે અધિકારી એવા બનીએ ને, એવા લાયક બનીએ તો આપણને કોઈ, જેને શાસ્ત્રોમાં સંત કહેવાય, એ સંત આવીને આપણને પકડી લે છે. તમારે ખોળવા ના જવું પડે. જેવી રીતે આ જગતની અંદરમાં જો ડુંગર હોય કે ખેતર હોય, એની અંદરમાં બગીચો ખીલ્યો હોય, ફૂલ ખીલે એટલે ભમરા એની મેળે મુગ્ધ થઈ જાય. એમને બોલાવા ના જવું પડે, એમાં મસ્ત બની જાય, નાઈ જાય. સબરી એટલી બધી અધિકારી બની એટલે ભગવાન ઘેરે હેડ્યા જાય અને ખોળવા ના જવું પડે. અધિકારી બની ગયા, લાયક બની ગયા. આજે આ સંસારની અંદરમાં 18 વર્ષ થાય એટલે બેન એને ઉંમરને લાયક બની જાય એટલે એનો હજ્યો ઘેરે હેજે આવે. પાત્રને બની જાઓ તમે તો તમારે ખોળવાય જવું ના પડે કે પકડવાય ના જવું પડે. ઘેર હેડે આવીને આપણને કોઈ પકડી જ લે. તમે આજે તમે જો ભણીને બરાબર ના, તમે 10મા પછી 4 કે 3 જે કોલેજો કરવામાં આવે એ કરી લીધો અને તમારું સર્ટિફિકેટ તમે આપી દીધું ને તો તમારે ઘેર બેઠે તમને નોકરીઓ આપવા મળશે. તમારી ટકાવારી આપવી જોઈએ બસ. આપણી ટકાવારી આવી એટલે તમને ઓફરો આવશે. આપણે ટકાવારી લાવવાની છે, ભણવાનું છે, આપણે ભજન કરવાનું છે, બસ આપણે પવિત્ર થવાનું. ચોરી જારી મોજ દારૂ જુગાર જીવત્યા તમે મુક્ત થાઓ. અમુક બાબતો તમે ખુદ છોડી શકશો, આપણે છોડી શકીએ. આપણે પકડ્યું છે તો જે આપણે પકડ્યું છે આપણે છોડી શકીએ. અને એ આપણને તમે ગમે ત્યાં છો તો તમને ગુરુ ખોળી દેશે. આપણો સંત આપણને ખોળી દેશે. પણ જો આપણને કોઈ મળતો ના હોય કે આપણે ના મળ્યા હોય તો હજી આપણે અધિકારી થવાની જરૂર છે. એટલા માટે આપણા મહાપુરુષો કોઈ વચન વિવેકી જે નર નાય સદગુરુ શબ્દ ના થાવ અધિકારી પાનભાઈ મેલો અંતર ન માન. એના અધિકારી થઈ જાઓ, લાયક થઈ જાઓ. તમે ભણીને તમે ટકાવારી લઈ જાઓ એટલે તમે ડોક્ટરની ડિગ્રી તમારે ઘેર બેઠે આવી જાય. જે કોઈ ડિગ્રીઓ છે એ બધી તમે ભણીને તૈયાર થો ને બસ. એમ આપણે શુદ્ધ ને પવિત્ર ભજન વાળા થો, અધિકારી લાયક થો, તમને ખોળી દેશે ભગવાન. તમારો ખોળવા ભગવાન ને ભક્તો ને કદી ખોળવા ભક્ત ને જવું પડ્યું, અધિકારી ને કોઈ દિવસ કાલ જવું ના પડે. જેટલા તમે જુઓ બોડાણા ને ઘેર આયા કે ના આયા? કેને આયા? જે બોડાણા હોય ને કે આપણે તો મુડા બુદ્ધ નહીં કે બોડા બુદ્ધ નહીં તો આયા એને આયા. જેને બોડાણા એને આયા કે ના આયા? આવી જે તમે જો અજમલજી ને ઘેરે આયા કે ઘેરે આયા કુખે જન્મ લે. ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં પરમાત્માના દર્શનની બાબત નહીં. તમે ભજન કરો, તમે અધિકારી બનો, તમારા કુખે પ્રગટ થાય. સદગુરુ મહારાજ કી જય.
આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં પરમાત્મા તમારા મુખે પ્રગટ થાય. તમારે જોવાની કે ખોળવાની બાબતો જ છો. તમારે આ પરમાત્માની બાબત જોવો છો તો આ તમારે ખાલી રીંગ લાવવાની છે. તમે બેઠા અહીંયા પોણી છે, આ મદારજી ના અહીંયા બેઠા અહીંયા ઓગણામાં પોણી છે ને છે કે નહીં? તો શું લાવવાનું છે? રીંગ લાવવાની છે. હવે રીંગ ના લઈ ગયા તો હેડપંપે ના લઈ ગયા તા તો આવો આપણે રીંગ લાવવાની છે. અને રીંગ લાવો એટલે પાણીના પૈસા આપો, પાણી ના આલો કે પછી રીંગ ના આલો કે ત્યાં પડ પાછા કરવાના આલો. પાણી તો તમારે અમૂલક છે. પાણી તો પરમાત્માની દેન છે, આ ઈશ્વરની દેન છે આપણા માટે. કોઈ કિંમત નહીં. પાણી, પવન, પૃથ્વી, અનાજ કોઈ બાબત કોઈની નહીં. મજૂરીની કિંમત, તમારી મજૂરીનો ભાવ થાય છે. ઘઉંની કોઈ કિંમત નહીં. ઘઉં એવા આપણે પેદાય ના કરી. ઘઉં આપણે જે 350-500 રૂપિયા ભાવ લેશે ને મણના, એ તો મજૂરી કરી છે. ના લેશે મજૂરી ના છો કે ખબર ના લો છો મજૂરી ના. તમારે આપણે મોગીલાલ ને પરણાવા જાય એટલે ટૂંકીઓ કઢાયો કે કઢાયો એટલે હોનું આપણે લાયા ને ટૂંકીઓ કઢાયો તો ટૂંકીયા કઢાઈ ના પૈસા આલ્યા કે હોની ને કે હોના ના કઢાઈ ના મજૂરી ના હશે. હોનું તો અમૂલક છે, પાણી તો અમૂલક છે, પૃથ્વી તો અમૂલક છે. હરેક આ તમારે એક એક ફળ કે જે બધા છે કુદરતની દેન છે, ફ્રી છે તમારે. આપણે જીવવા માટે કેટલા રોટલા જોવે અજમલજી? જીવવા માટે આખા દાડામાં રોટલા કેટલા જોવે આપણે? એનાથી વિશેષ કરીએ તો એક ટોણું કરીએ તો હેડેક ના હેડે. અને એમાં જો થોડુંક અડધો ફાઈટ કરીએ તોય મોય હેડેક ના હેડે છે. સમય થાય એટલે પણ નહીં આટલા ફાડી આવતું. અને એમાંથી એટલે હા વિશેષ કરો તો તમે પાણી પીવો તો હેડેક ના હેડે. અને એનાથી ટૂંકાઈમાં લાવો તો તમારે અન્ન પાણી બધું બંધ થઈ ગયું. અને હવા ના થાય, હવા જોવે કે ના જોવે? શેનાથી જીવો છો કે ઓક્સિજન ઉપર છે કે હવે શેના ઉપર આવ્યું? ઓક્સિજન ઉપર છે હવે એટલે આવ્યું. તો જીવવા માટે શું જોવે છે? અવાજ જોવે છે. અને હવાના જેટલા રૂપિયા આલે છે આપણી, પાણીના જેટલા. તમે જો કુદરતની દેન છે એના માટે. આ તો મજૂરી. એટલા માટે તો મહાપુરુષો ગાઈ તમે સંતો ભક્તો નહીં ગાતા. શેર અનાજના કારણે ચો બોજ કોટી નહીં, કોટી બોજ. કોટી મરાઠી શબ્દ છે. અને આ કોટી એટલે ઓળી નહીં. અને આપણને ખબર નહીં કે એટલે કોટીમાંથી શું થઈ ગયું છે? કોટી કે શેર અનાજના કારણે કોટી બોજ કરમ એટલે વળી તમને કરમ બોજેલ જ કોઈ શબ્દના અર્થ. કોટી મરાઠી શબ્દ છે. કોટી 1 લાખ ને આપણે 1 લાખ કહીએ હિન્દી ગુજરાતીમાં, અને લાખ ને મરાઠી ભાષાની અંદરમાં 1 કોટી કહેવાય. એટલે 1 કોટી કરમ બોજ શેર અનાજના કારણે જેટલું જોવે છે. આના કુદરતી તમારા ભગવાન માટે કે ભગવાન કે એના માટે આપણે અધિકારી થવાનું, આપણે એને લાયક થવાનું. સિયા રામ મય જગ જાની, કરું હું પ્રણામ જોરી જગ માની. આખું બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. આ બ્રહ્મને ખોળવાની જરૂર નહીં.
આજે તમે અજમલજી ને અહીંયા આયા એટલે જો ઘેર પ્રગટ છે કે તો આયા અહીંયા પ્રગટ છે અને જો અહીંયા કોઈ કઈ જગ્યા એવી છે કે જો ન હોય તમને શાસ્ત્ર ઉપર વિશ્વાસ કરો ભજનમાં सकल अंश में राम हमारा राम बिना कोई थाम नहीं पीड़ ब्रह्मांड में देखो तमाशी तो तपाशी तो नाम समोवड़ कोई नहीं બધે ખરો કે બધે છે ને બધુંય છે આપણને આ શરીરનો જન્મ થયો એટલે જન્મ થાત જ વદનથી તરત જ કોનમાં એક શબ્દનો છો દીકરો છે કે દીકરી છે હવે એને ખબર છે હું દીકરો છું કે દીકરી છે એમ કે એની ગાડ્યું છે મોય ફિટિંગ કરાયું છે કે કેમ ખબર છે ફિટિંગ કરાયું એમ કરતા કરતા હવે મોટા છે અને નાના ને કે એની ફિટિંગ કરાયું કે એમ છે ફિટિંગ કરાયું કાળા ગોરા ફિટિંગ કરાયું કે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નર નારી સમાજો છે કે આત્મા છે સમાજો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નર નારી શું છે સમાજો નર નારી એક જાતિ છે એક ક્વોલિટી છે મનુષ્યમાં બે પ્રકાર છે એક ક્વોલિટી છે જેમ ઋતુ કપડાની અંદરમાં બે ક્વોલિટી છે એક ધોતી ને એક સાડી વસ્ત્ર રૂ બેન બંનેમાં એક જ છે એમ માણસ બે એક જ છે એમાં બે જાતિ છે અને પેલા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર સમાજ બ્રાહ્મણ આખી શું કહેવાય કે બધા ભેળા છે શું કે બ્રાહ્મણ ની સમાજ ભેળી છે કે આત્મા ભેળા છે સમાજ ભેળી છે તો એ સમાજ છે કે આત્મા છે સમાજ છે તો એ પણ કે હું બ્રાહ્મણ છું ફિટિંગ કરાયું કે હું ક્ષત્રિય છું વૈશ્ય છું શૂદ્ર છું ફિટિંગ કરાયું છે કે ફિટિંગ કરાયું કન્યા મોનતી નથી કે મંગુબેન તો મોનતા નતો શેના વગર દાગીના વગર મોગીલાલ ઢોલડી ઉપર બેઠો અંતર ચાલુ કર્યું ઘરમાં બેઠો બેનડી બોલ્યો જય કેસરિયાને કેજો ને દાહો કળલા હોય તો મોયરા આવો ન કે ડેરા દાગીના હોય તો વાત કર્યું પડશે કન્યા મંગુબેન દાગીના વગર મોને નહીં તમે ઘાટ વગર મોનો નહીં ઘાટ વગર તમને મેળ નહીં આવતો એટલે એમાં એ સોનાની અંદર માં ટૂંકીઓ ઉભો કર્યો શું કર્યું ટૂંકીઓ કેને મનાવા કર્યો આ અવસર કરવા બદલે કન્યાને મનાવવા બદલે કર્યો આ સુરતાને તમને જિજ્ઞાસુરના માટે સમજાવવા માટે ઊભું કર્યું નહીં તો આત્મા સ્વરૂપ છે પરમાત્મા સ્વરૂપ છે બીજી કોઈ વસ્તુ જ નહીં હવે ટૂંપીઓ નતો તોય હોનું હતું કે નતું એના પહેલા હતું 100% ની વાત છે અને ટૂંપીઓ છે તોય સોનું છે અને પછી કોકનું દેવું કર્યું કે દેવું કર્યું તું કે પરણવા માટે એટલે હવે ટૂંકિયાને ફેર ભગાવવો પડશે કે એટલે ગયા એટલે ટૂંકીઓ ભાજી નો છો તો હોનું છે કે નહીં તમારે દેહ નતો ને તોય આત્મા હતો હાલ દેહ છે તોય આત્મા છે અને દેહ નહીં હોય તોય તમે જો પૂર્વજોના આપણા વડીલોના હાલ દેહ છે નથી પણ એ જે દેહ હતા તારે એમાં આત્મા હતો કે નતો તો હાલ આત્મા ખરો ખોટો તો દેહ નહીં પણ આત્મા તો તમારા દેહ નહીં રહે તોય આત્મા અને આત્મા અનેક નહીં આત્માઓ કેટલા કહેવાય
તમે જો આ મને આત્મા કેમ રાખ્યું બધું, આ જે આત્માડીઓ કેવું એ આત્મા જ કેટલી સ્પષ્ટ અને ચોખ્ખી બાબત છે. આ આત્માડીઓ નહીં ને અરે આદમી નહીં, આ આત્મા છે ને આ આત્મા છે. ધોતી ની અંદર માં કાપૂચ છે, રૂ છે, હુતર છે, અને સાડીમાં હુતર છે. આ તો રંગારાની કલા છે અને આ બનાવટીઓની કારીગરીની કીર્તાર છે. બોલો આ ટૂંકીઓ છે હોનીનું ઊભું કરેલું છે હોનાની અંદરમાં. એમ આ જે ઘાટ છે આપણને મળ્યો છે એ અવસર કરવા માટે મળ્યો છે, વિવાહ કરવા માટે. વિવાહ એટલે અવસર કરવા માટે. તમારા ઘાટ ઉભો છો, આ મનુષ્ય શરીર જે છે ઘાટ દેખાય છે એ વજન કરવા માટે જ ઊભું થયું છે, એના માટે જ છે, બાકી નહીં. તમારે આ માઇક બીજું કોઈ કોમ ના કરે, બોલવા માટે જ સર્જન શિક્ષાના માટે છે, બોલવા માટે. ખાટલો છે એ બેસવા માટે, ગોદડું છે એ પાથરવા માટે, તમે છો એ કે ખાવા પીવા માટે. ખાવા પીવા માટે ઢોર છે, એ ઢોર ખાવા પીવા માટે જ પ્રગટ છે. ખા ખા કરે ને તમે જો માણસ છે ને એને અવસર કરવા માટે માણસનું શરીર છે અને ભજન કરવા માટેનું છે. અને એ ભજન તમારા રૂપે પરમાત્મા છે એને જાણવા માટેનું છે. તમે ખુદ તમારા સિવાય બીજો કોઈ છે નહીં, તમે જ પરમાત્મા છો. પણ તમારું મોન્યમ જ નહીં આવે તો હવે તમે મોનો ખરી, પણ જગત વાળાની વાત કરો નહીં તો એ તરત મોનો. પેલો ભૂવો કે ને કે ઓય તમારે કરાના નેચે સિગોતર દટાય છે એટલે તમારે દબાય છે, એટલે હવે હમું નહીં આવતું, તમારે દુઃખ દે છે. એટલે આપણે મોને છે કે નહીં મોનતા ઘણા રત મોની ને છે. બોલો હવે એને ખબર કોઈ ભાળે છે રે કે એમ, અથવા વિચાર કરવાની એ શક્તિ નહીં કે જજી માં છે ને અમારે કરો સણતા હતા અને ઈટો મેલી, કાળુજી સણતા હતા અને ઈટો મેલી. તારે કેમ ના બોલ્યા કે ભાઈ બેટા રહેવા જા, મારા ઉપર તું કોઈ ઈટો મેલે છે. અને આટલા વર ઉધી કરો સણી રહ્યા અને હવે દબોય છે તો સણ્યું એટલા દાડાથી એટલો વજન સહન કરી ગયા છે ને હવે તમને કરી કહેતા હોય હવે પીલો છે. બિલકુલ વિચાર નહીં. બોલો. અને મેં તો ખુદ કીધું કે ભાઈ એ સતાય ચાલો મેં મોની વાત, પણ એ અમારા ઘેર અમન ના કીધું, તમને મેહેર કીધું. મેહેર કેવાય, મેહર નો પેલો ગરુડો નતો આવતો એ મને કીધું કે તમારો ઓમ છે. મેં કીધું અમાર ઘેર અમન ના કીધું ને એ તમને કેવાય કે પેલા કાતરા જાજો પેલા ભાઈ ને આવ્યું છે એ અમન નહીં કેતા અને તમને કેવા આવ્યા. આવો વિચારશીલ વિચાર કરો તમે. પણ એ મોની લેવાનું. તમે જો આપણે જાતા હોય ઘઉં વાયા હોય ઘઉં ધોય એટલે પછી કે અહીંયા આપણે ખેતર ની અંદર માં હવે પેલો હતો મોમો હતો, હવે એના પેલા કરવા પડે કે ના કરતા, પેલા કરાવે તો નહીં. લગભગ તો જૂનામાં વિરાજી ના કરતા, ઘૂઘરી કરતા કે શું કરતા? હા એમ કરતા, એની કરવી પડે. રહેતા મોમો રહેતા મોમાં. હવે બોલો એ મોન્યું આપણે. અને આપણા ભગવાને ગીતાજી ની અંદર માં કીધું સર્વભૂત સત્માત્મની સર્વભૂતાની ચાત્મની ઈચ્છતે યોગ યુક્તાત્મા સવત્ર સમદર્શન. બધે હું રેલો છું અર્જુન, અને મારા સિવાય બીજું કોઈ નહીં. આ વાત મોની આપણી આપણા ધર્મશાસ્ત્ર આપણા ભગવાન ખુદ બોલ્યા છે. એટલે પેલો કહે છે કે આવું તે વળી હોતું છે.
તે ના હોય ને તો હું તને ઓખ હાલું જોઈ લે તો ખડખડ વિરાટ સ્વરૂપ બતાવ્યું કે ના બતાવ્યું? બતાવ્યું. બધી સભાની અંદર જોયું કે ના જોયું? જોયું. બોલો. આ વાત આપણને નથી સમજાતી હજી, અને એના ઉપર વિશ્વાસ નહીં રાખતા. અને પેલો અઠવાડિયા ના નાતો હોય ને કોઈ ને દારૂ પીવે એવો ભૂવો એમ કે હોય તમારે સિગુતર, તમાર માં મરી ગયો ને હવે સિગુતર છે લ્યો તાર બીજી અમારી આગળની દાદીઓનું શું થયું છે? એક જ અમારો માં રે છે આ જજી માં છે તો અમારી બીજી હસી કે આગળ દાદીઓ માં નહીં હોય, આપણા બાપાઓ બીજા નહીં હોય તો હીરાઈ પૂર્વજ કે જજી ના છે આરે બે ચમચા વિચાર નહીં આવે. આપણે દુનિયાની જગતની વાતને માનવાને આદિ છે એટલે એ માની લે. સંતોની શાસ્ત્રોની વાતને આપણે હજી નથી સ્વીકાર કરતા, નથી માનતા, એટલે આપણે દુખી છીએ. આપણે આપણા જ્ઞાનથી દુખી છીએ, કોઈના નહીં. એ લોકોને તો ખબર છે કે જમ ઊંઝેલા માણસને જમ છે ના છોકરા હવે હોઈ ગયો હોય આ તો એને જમ ફેરે બહુ ફરક ના ફરે ફરે છે કે તમને અત્યારે તમે જો પેલા રાજકારણીયા આવે તો પક્ષ વાળા આવે તો જમ ફેરે બહુ ફરો શોખ નહીં પડતા. ખરા ઊંઝેલો માણસ ફરે છે, ઊંઝેલો માણસ ફરે, જાગ્રત માણસ ન ફરે. જાગ્રત માણસ ને તમે કયો ને કે આ મુડવાળું કાતરા વાળા કાતરે રહીને કોણ કે ઉગમણું આથમણું મુડવાળું આવ્યું? આ તો એ જોયેલું ને જાગ્રત હોય એ મોને કરીએ હો વખત કત હોય કે અહીંયા તો ખોડણું હોય, પેલી વાત જ ના મોને. એમ તમે જાગ્રત થાવ ને જાગો, તમે જુઓ પરમાત્મા સિવાય પછી તમારે બીજી કોઈને તમે સ્વતંત્ર થશો. શું કરવું, શું માનવું, શું સમજવું, કેવું જીવન જીવવું એ પોતાની રીતે તમે સ્વતંત્ર થશો. તમારે કોઈની વાત ઉપર રહેવાનું નહીં, સ્વયંને અનુભવ કરવાનો છે. જો પેલાજી ઠાકોરજી સ્વયં અનુભવ કર્યો કે માતાજી હું આવું ને તારે નેભાડો ખોલજો, ભલે તમને રોમ નોમ પર વિશ્વાસ હોય, રામ ભજો વિશ્વાસ રાખો, ભેદ બ્રહ્મ મતિ રાખો, સંતો ભાઈ સંતને ડર હે કાયકો. મારી હાજરીમાં નેભાડો ખોલજો આ. અને હું જોઉં કે રોમ નોમ થી કેવી રીતે આ બચ્ચું બચે છે. એમ કે વિશ્વાસ રાખવાની બાબત એમણે તો કીધું કે વિશ્વાસ રાખો, પણ એમની વિશ્વાસ ના રાખો. વિશ્વાસ નહીં કે વિશ્વાસ ઉપર તમારે રહેવાનું નહીં, સ્વયંના અનુભવ ઉપર રહેવાનું. આજે તમે જો વિશ્વાસ જે રહ્યા નહીં એ દુખી થાય. અનુભવથી ને જ્ઞાનને જેને સ્વીકાર કર્યો ને હેડશો ને તો તમે સુખી થાઓ. રૂઢી એને બદલવી પડે. હાલ તમને કીધું તો દીવો હોય પ્રગટ થયો હોય ને એના ઉપર પાણી રેડા આ તો એ અગ્નિ બુઝાઈ જાય કે પ્રગટ થાય વધારે થાય? બુઝાઈ જાય કે એટલે પાણી ને અગ્નિ ને વિરોધ કેવરાય કે ના કેવરાય? હવે પાણીમાં અગ્નિ હોય ના હોય? આપણે કહીએ તો મનાય કે તો અમે ઓલવી નોખે, પણ જ્ઞાની મહાપુરુષે જો ગાઢી છે કે નહીં? ગાઢીમાં શામાંથી ગાઢી છે? પોણીમથી પ્રગટ કરી કે નહીં કરી? અને ચેવી કબજે કરી છે તમે જો કોમ આલા છે. જો કબજે ચેવી કરી કેવું આવ્યું. હાલ તમે એને ખોલીને કાચને ખોલીને કે ખોલીને ઓગળી અડાડો. આ ખતરો ના કરતા કેવું તે તમે આપણે આ વાયર છે ને વાયર ને અડે એટલે કેટલા દાડી મારા તરત મરી ગયો. બોલો ચેવો ભરોસો આવ્યું પાકું છે કે પેલું એમાં કે વિશ્વાસ રાખો કે નહીં બળે? ભાઈ એક જણે તો મોગીલાલે તો પ્રશ્ન કર્યો કે તમે શું વાયર એડવાન્સ તરત મરવાની વાત કરો છો? હું તો વાયરે કે એસોડો કરીએ એસો તોય ના મર્યો આવ્યો. એટલે આપણને તો નવાઈ લાગે કે અજમલજી કે માલમાં વાયરે
છોડે જ ના ના માલ સીધી હેસો હશે તો કે હેડો જોવું હોય તો તે જોવા જ્યાં કેબલ વાયર પકડીને હશે યારો એટલે મરે સોબડા હાસી છે ને બધું પહેરેલું છે ને આનું ખુલ્લું કરો તમે પાસે જો મરવાની જીવબાજી ના મરતાવાની વાત આ બધું હાસે છે એનું કવર બધું હાસે છે તમારે કવર ખોલીને બેહો વાર તમે છોડી દો મહાપુરુષ આ ગંગામાં નાવું હોય તો તમારે જો નાવું હોય તો લુગડો નાવા બેહો એટલે કપડો ઉતારવો પડે કે કપડો પહેરીને નાવાનું ઉતારવો પડે કપડા ઉતારે મેલ કપડા પહેરે નાવા તો મેલ ઉતરે વા ગઈ ના ઉતરે ઉતારવો જ પડી કે અને કપડા હાશે નાવે એને શું કહેવાય કપડા હાશે નાવે એને વિરાજી પેલા છે ના નાતા એમાં ડાગવી જાવ ને આપણે તો કપડા ઉતારી નવરાય જ નહીં કપડા હાશે જ ભૂસકા તળાવમાં મારવાના હતા એ તો હવે સમય બદલી ગયો એટલે હવે હાથ પગ થઈ બધા રવાના આવો મહિમા પ્રત્યક્ષ ને પ્રગટ નો મહિમા છે તમારા પરમાત્માને ટૂંકા કરવાની કે કોઈ એની જરૂર જ નહીં તમારે અધિકારી मुझे लगছে ગાડી